I've been fucking hoes and popping pills, man, I feel it's like a rock star. I've been fucking hoes and popping pills, man, I feel it's like a rock star. All my brothers got that gas and they always been smoking like a rock star. હેલો ફ્રેન્ડ, કેમ છો? હું નિલેશ ચૌહાણ. આજે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારા માટે ખૂબ જ ઉપયોગી એવું વિજ્ઞાનનું પણ એક સાહિત્ય લઈને આવ્યો છું. ઘણા સ્ટુડન્ટનું એવું હતું કે સર થોડું વિજ્ઞાનનું પણ આઈએમપી આપો ને, તો ઓનલાઈન છે અથવા તો ફ્રેન્ડ સર્કલની અંદરથી થોડુંક મોસ્ટ આઈએમપી કહી શકાય એવું સાયન્સનું પણ થોડુંક સ્ટાર્ટ કરેલું છે આપણે. જોઈએ તમને કેટલું ઉપયોગી થાય છે. અને હા, જે લોકો આપણે યુટ્યુબ ચેનલમાં પહેલી વખત જોવે છે એ લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહેશે. વિજ્ઞાનની અંદર જોઈએ તો 4 માર્કના આજે આપણે સેશન ચાલુ કરીએ છીએ. તમને ધીરે ધીરે 4, પછી 3, 2 બધી વસ્તુ તમને મળતી રહેશે. હા, ગણિતનો તો ચાલુ જ રહેશે. જો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2022-23 હાટું. ઓકે, અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. તમને આ વિડીયો ખૂબ જ કામમાં રહેશે, એટલે જોવાનું ભૂલતા નહીં. અને જે વિદ્યાર્થીઓને પીડીએફ જોતી હોય તો શું કરવાનું છે તમને ખબર છે? કોમેન્ટ સેશનમાં જઈને મને કોમેન્ટ કરવાની છે. કઈ રીતના તમને જે પીડીએફ મળશે એ પણ તમને કહી દઈશ. 4 માર્કના પ્રશ્નો આટલા ચેપ્ટર પર ખાસ ભાર આપવાનો છે. બીજું, ચોથું, છઠ્ઠું, 11મું અને 12મું. તમે આટલા યુનિટ જો કરી લો છો, 4 માર્કનો ક્વેશ્ચન તમારા માટે રેડી થઈ જાય છે. ઓકે, હવે તમારે 20 માર્કનું આ સેક્શન આવે છે. ખાસ ધ્યાન રાખજો કેવી રીતના છે. તમને અહીંયા જો ક્વેશ્ચન નંબર 1ની અંદર તમને અહીં બીજો પ્રશ્ન છે ને, બેકિંગ સોડાવાળું, એ મોસ્ટ એમપી છે. ઉપરનો એ છે પણ બીજો ક્વેશ્ચન સૌથી કામનો છે. પછી જો ત્રીજો ક્વેશ્ચન, ટૂંક નોંધ લખજો. પીએચનું માપદંડ મોસ્ટ. પછી સમજાવો પ્રબળ એસિડ અને નિર્મળ, એ પણ ખૂબ જ કામના. એવા તમને ઘણા બધા પ્રશ્નો કામના છે. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 2 જ્યાં ટૂંક નોંધો છે 4 માર્કની અંદર. સોડિયમ હાઇડ્રોક્સાઇડની જ બનાવટ, આકૃતિ, બધી વસ્તુ તમને બહુ જ મસ્ત આપી છે દીધી છે આ પીડીએફની અંદર. પ્લાસ્ટર ઓફ પેરિસની જે બનાવટ, ગુણધર્મો, ઓહો શું વાત છે. પ્રશ્નો એવા જોરદાર છે કે તમને એમ થાય કે આ વાત પૂછાવાના જ છે.
એસિડના રાસાયણિક ગુણધર્મોની વાત કરી છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ પીડીએફ કહી શકાય છે તમારા માટે. લેક્ચર છેલ્લે સુધી જોજો. પીડીએફ પણ જોતી હોય લઈ લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ ખાસ શેર કરજો. આ પીડીએફ સાવ ફ્રીમાં છે, ફ્રી છે, ઉપયોગ કરો, પાકું કરો અને સારા માર્ક તમે કવર કરો. પછી તમે આગળ જોઈ શકો છો, હજી પણ તમે ક્વેશ્ચન નંબર 1 કરીને 4 માર્ક હતું સૌથી સારા પ્રશ્નો આપેલા છે. જો મિથેનના અણુ છે, હાઇડ્રોજન છે, એવા ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરી મૂક્યા છે. ઓકે, સાબુ અને ડિટર્જન્ટ વાળો જો તમને અહીંયા એક કરીને કીધું છે, સાબુ અને ડિટર્જન્ટ કોણ? ઓકે, આવા પ્રશ્નો સૌથી કામના રહેશે તમારા માટે. આખી ખૂબ જ કામની એવી પીડીએફ છે. પછી હજી પણ મોસ્ટ આઈએમપી ભેગું કરેલું છે. ઓકે, તો તમે અહીંયા પ્રશ્ન ફરી પાછો 3 માર્કનો જોઈ શકો છો. ખૂબ જ કામનું છે. કોષ્ટક પણ આપી દીધું છે. કોષ્ટકના આધારે પણ તમને આપી દીધું છે. જોઈ લો તમારી પાસે. ખૂબ જ કામનું કહી શકાય એવો તમને આ પીડીએફ છે તમારી પાસે. પછી આગળ જતાં કેવા પ્રશ્નો હશે એ પણ એક ખાસ કામની છે. તમને પરીક્ષામાં આકૃતિ આપે છે અને આકૃતિના આધારે બાજુમાં કેની આકૃતિ છે તેનું નામ નિર્દેશન છે. જો અહીંયા પ્રશ્ન 2, આપેલ આકૃતિ કયા પ્રકારના રુધિર પરિવહન છે તે દર્શાવો, તેનો અર્થ લખો. પછી નીચે એક્સમાં કયા પ્રકારનું રુધિર પરિવહન થાય છે તેમાં અપવાદ જણાવો. બહુ જ મસ્ત પ્રશ્ન આપી દીધા છે આકૃતિવાળા. ઓકે, એટલે આ ખૂબ જ કામનું કહી શકાય આપણી પાસે 4 માર્કનું. નીચે પણ તમને જો આકૃતિમાં કઈ રચના દર્શાવી છે, આકૃતિવાળા પ્રશ્નો ખાસ પૂછાશે. એટલે પાકું કરવાનું અને પીડીએફ આધારિત પાકું કરવાનું ભૂલતા નહીં. પીડીએફ લેવાનું ભૂલતા નહીં. હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ અમારા હાટું છે કે તમે જેટલા અમે સારા સબસ્ક્રાઈબરો અમે લઈ શકીએ એટલું તમને આપી શકીએ છીએ. ઓકે, એટલે આમ ગણે તો પીડીએફ છે તમારા માટે ખૂબ જ કામની કહી શકાય છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કે સારા એવા પ્રશ્નો તમને આપી દીધા છે. વિદ્યુત જે પરિપથનું રેખાચિત્ર કરીને આપી દીધું છે. એટલે બધા યુનિટના આધારે મોસ્ટ પ્રશ્નો કાઢી દીધા છે આકૃતિના આધારે. એટલે એમ કે કહી શકાય કે સારામાં સારી પીડીએફ છે 4 માર્કની આ તમારા માટે. એટલે આનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. પીડીએફ જોતી હોય કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને નેક્સ્ટ લેક્ચર આપણે આના પછીનો વિજ્ઞાનનો આપીશું. આ જ વીકની અંદર 3 માર્કના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપી દઉં. ગણિતના તો ચાલુ જ રહેશે પણ એની સાથોસાથ તમને આવું પણ આપવાનું ચાલુ રાખીએ છીએ. નવું આપણું એડ કરેલું છે એના માટે. થેન્ક યુ. शमन बसो वृंदावन में, मेरी उम्र बीत गई गोकुल में, मैं तो बन के दुल्हन आज सजी, बस तुम ही हो मेरे तन मन में. ओ रे द्वारपालो, कन्हैया से कह दो कि दर पे सुदामा करीब आ गया है. भटकते भटकते न जाने कहां से હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે આપણે ધોરણ 10ની અંદર ગણિતમાં 13 થી 14 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. તમે જોઈ શકો છો 13મા યુનિટના 2 માર્કના છે. 4 માર્કના પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે. એમાંય તમને એસી અને ડીસીનો જે તફાવત છે ખૂબ જ કામનો છે. એના પર સૌથી જાજુ ધ્યાન આપજો. પછી 14મા ચેપ્ટર તમને 2 માર્ક અને 3 માર્ક પૂરેપૂરા અપાવશે જો આ પ્રમાણે તૈયારી કરો તો. એમાં પ્રદૂષણના છે, બાયોગેસના જે પ્રશ્નો છે ખાસ જોજો. અને પવન ઉર્જાનો ફાયદો, પવન ઉર્જાનો ઉપયોગો, આવા પ્રશ્નો પર ધ્યાન ચોક્કસ રાખજો. તમારા ફ્રેન્ડોને આ ચેનલ ખાસ શેર કરજો જેથી કરીને આવા મોસ્ટ આઈએમપી લેક્ચરો એમને મળતા રહે છે. નેક્સ્ટ આપણી પાસે જોઈશું જ્યારે 14મા ચેપ્ટરની અંદર હજી કેટલા તમને ફાયદાઓ થઈ શકે છે પ્રશ્નના. ઓકે, થેન્ક યુ.
હેલો ફ્રેન્ડ, કેમ છો? હું નિલેશ ચૌહાણ. આજે આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર 9 થી 12નું મોસ્ટ આઈએમપી, જેમાં તમે 9મા ચેપ્ટરમાં જોઈ શકો છો 2 માર્કના બહુ સરસ પ્રશ્નો છે, 3 માર્કના છે, 4 માર્કના. 10મા યુનિટના પણ મોસ્ટ આઈએમપી છે, જે તમને ખૂબ જ કામમાં લાગશે. એમાં ખાસ તમારી પાસે રીડિંગ કરી લેજો, અને આની પીડીએફ જોતી હોય તો પણ મને કોમેન્ટમાં કહેજો. 11મું ચેપ્ટર પણ આપણે લઈ મૂક્યું છે, 12મું ચેપ્ટર પણ લીધેલું છે, જેમાં 2 માર્કના ક્વેશ્ચન છે. ઓકે, 3 માર્કના પણ વ્યવસ્થિત રીતના ધ્યાન આપી અને આ પ્રમાણે પ્રેક્ટિસ કરશો એટલે સારા માર્ક આવવાની પૂરેપૂરી શક્યતા છે. જે લોકોએ હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય કરી લેજો, અને તમારા ફ્રેન્ડ સર્કલને ખાસ આ યુટ્યુબ ચેનલ શેર કરજો. અને પીડીએફ પણ તમે આની જોતી હોય તો મેં તમને અગાઉ કીધું એમ કે મને કોમેન્ટ કરજો, તેથી કરીને તમને હું આપી શકું. થેન્ક યુ.